કારોબારમાં ડોલર સામે રૂપિયો લગભગ 31 પૈસા જેટલો નબળો થઈ 85.33 પ્રતિ ડોલરની સામે 85.64 પ્રતિ ડોલર પર ખુલતો જોવા મળતો દેખાયો હતો. જોકે ત્યારબાદ અત્યારની વાત કરી લઈએ તો 85.62 પ્રતિ ડોલરના સ્તરની પાસે કામકાજ જે છે તે રૂપિયામાં આપણને થતું દેખાઈ રહ્યું છે. અને ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો ફરી એકવાર $100 સ્તરની પાસે અહીંયા કામકાજ આપણે જોઈ રહ્યા છે. આપણી સાથે નોન એગ્રી અને એગ્રી બંને કોમોડિટી પર ચર્ચા કરવા ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે. ભાવિકજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને કરન્સી માર્કેટની અપડેટ સાથે શરૂઆત કરીએ. જે રીતના આજે કામકાજ આપણે જોઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સ ફરી એકવાર સોના સ્તરની પાસે આપણને પહોંચતો દેખાયો છે. ગઈકાલે આપણે જોયું હતું એક નેગેટિવ કામકાજ બનતું દેખાયું હતું. ક્રૂડમાં જે રીતે વોલેટાલિટી બનતી દેખાઈ રહી છે, સ્લાઇટલી રૂપિયામાં ફરી એકવાર ઘટાડો આપણે જોઈ રહ્યા છે. જે રીતે MSCI આઉટફ્લો આપણે જોયા છે, સાથે જ ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી છે. રૂપિયામાં રેન્જ હવે તમે કઈ મહત્વની જોઈ રહ્યા છો? 84, 75, 85, 50 આ જે રેન્જ છે, તમને લાગી રહ્યું છે કે રૂપિયો આ જ રેન્જમાં આપણને કામકાજ કરતો જોવા મળે? કારણ કે ફરી એકવાર જે રીતે યીલ્ડમાં એક ઘટાડો આવ્યો છે, ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો છે, તો નેગેટિવિટી થોડી આગળ વધતી દેખાઈ શકે છે રૂપિયામાં. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અહીંયા? ગુડ મોર્નિંગ આરતીજી. યસ, તમે જેમ કીધું એમ આપણે જોયું કે ગઈકાલે ડોલર ઇન્ડેક્સમાં થોડી તેજી આવી છે. ગઈકાલે ઇનફેક્ટ જે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ, યુએસના કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ આ ધાર્યા કરતાં વધારે સ્ટ્રોંગ આવ્યા હતા. જેના લીધે આપણને ડોલરમાં રિકવરી જોવા મળી છે. ને એક બે ફેડના જે મેમ્બર્સ છે એ લોકોએ પણ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે હાલ હમણાં એ લોકો વેઇટ એન્ડ વોચ કરવાના છે. કોઈ ઉતાવળ છે નહીં રેટ કટ કરવા માટે, જે ડોલર માટે સ્ટ્રોંગ પોઝિટિવ ન્યૂઝ છે. અને એટલે જ આપણે ડોલરમાં રિકવરી જોવા મળી. હાલાકી યુએસની ટ્રેઝરી જે છે એ પણ વધી રહી છે, જે પણ ડોલરને મજબૂત કરી રહ્યું છે. બટ ટ્રેઝરી ડિફરન્ટ કારણથી વધી રહી છે, કારણ કે એમાં અત્યારના એક્સપેક્ટેશન છે કે ફિસ્કલ ડેફિસિટ જે છે યુએસની એ વધી શકે છે. અને ટ્રમ્પે જે બિગ બ્યુટીફુલ બિલ, જે ટેક્સ બિલ કર્યું છે, જે કોંગ્રેસમાં પાસ થશે તો નિયરલી 3.8 ટ્રિલિયનની ડેફિસિટ વધશે. ઓવરઓલ આઈ થિંક આપણે રૂપિયામાં જોઈએ તો રૂપિયામાં એક્સપેક્ટેશન છે કે જે રીતે ડોલરમાં રિકવરી થઈ છે એ રીતે રૂપિયામાં પણ થોડીક વીકનેસ છે, કન્ટિન્યુ થઈ શકે છે. જેમ તમે કીધું કે MSCIના આપણે જોઈએ છે તો તરત અત્યારના આઉટફ્લો પણ વધી રહ્યા છે, જે રૂપિયા પર થોડું પ્રેશર આપી રહ્યું છે. અને પ્લસ અત્યારના ડોમેસ્ટિકલી આપણે કોઈ એવું ફેક્ટર છે નહીં કે જેના લીધે આપણે રૂપિયામાં તેજી જોવા મળી શકે છે. તો ઓવરઓલ મને લાગે છે કે આ પ્રાઇસીસ જે છે, રૂપિયાની જે ચાલ જે છે હજી પણ થોડીક આગળ જતાં વીક થઈ શકે છે. 85.20 થી 86 છે, મને લાગે છે કે એ રેન્જ જે છે એ નેક્સ્ટ 15 ડેઝ સુધીમાં આપણને જોવા મળી શકે છે, વિથ બાયસ કે હજી પણ રૂપિયો જે છે એ ઓર ડેપ્રિશિએટ થઈ શકે છે. તો આઈ થિંક કોઈ પણ ડિપ મળે છે તો રૂપિયામાં બાય જ કરી શકાય છે. એક્સપેક્ટેડ છે કે નિયરલી નેક્સ્ટ વીકના એન્ડ સુધીમાં આપણને 86 સુધીનું લેવલ પણ મળી શકે છે. તો આઈ થિંક જ્યાં સુધી 85-50ની નીચે ન જતો ત્યાં સુધી બાયસ વીક જ દેખાઈ રહ્યો છે, અને રૂપિયા આગળ જતા પણ ડેપ્રિશિએટ થઈ શકે છે. ઓકે, તો હજી પણ રૂપિયામાં એક નરમાશ જે છે તે આગળ વધતી દેખાઈ શકે છે. 85-50 જ્યાં સુધી આ લેવલ્સ ક્રોસ નથી થતા ત્યાં સુધી બાયસ નેગેટિવ છે રૂપિયા માટે. 86 સુધીના લેવલ્સ પણ આપણને રૂપિયા પર બનતા દેખાઈ શકે છે. તો USD INRની વાત કરી લઈએ તો ડોલર હજી પણ મજબૂત થતો આપણને દેખાઈ શકે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. આગળ વધે અને સોના ચાંદીની ચાલ પર પણ નજર કરી લઈએ. અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ ભાવિકજી, સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં 95,315ના લેવલ્સની આસપાસ કામકાજ જોયું હતું. અને કોમેક્સની વાત કરી લઈએ તો $3300 નીચે કામકાજ શરૂઆતી કારોબારમાં જોયું હતું. રિસ્ક સેન્ટિમેન્ટ જે રીતે સુધરી રહ્યા છે, આપણે જોઈએ છે ગ્લોબલી ટ્રેડ ટોકને લઈને પણ જે રીતે ચર્ચા દેશો વચ્ચે ચાલી રહી છે, તો આ બધાની વચ્ચે જે ચિંતા હતી, ખાસ કરીને સેફ હેવન ડિમાન્ડનો જે સપોર્ટ મળતો દેખાયો હતો, તે અહીંયા થોડો ઘણો ઓછો થતો દેખાઈ રહ્યો છે. તેમ છતાં અત્યારે પણ જોઈએ તો સ્થાનિક બજારમાં 0.5% વધુની અપસાઇડ, અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈએ તો $3300ના સ્તર સોનામાં જળવાતા દેખાઈ રહ્યા છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અહીંયા? પણ આપણે જોઈએ તો જે રીતે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના ડેટા આવ્યા છે સુધરતા, તો એની પણ અસર આપણે જોઈ છે. પણ સોના માટે હવે કઈ રીતે ધ્યાન રાખવું? જે આપણે જોયું હતું રેલી 1 લાખ સુધીના લેવલ્સ તરફની, લાગી રહ્યું છે ફરી એકવાર ત્યાં સુધી આપણને જોવા મળી શકે કે પછી અહીંયા પણ એક રેન્જ બાઉન્ડ કારોબાર અપેક્ષિત છે? આઈ થિંક થોડુંક રેન્જ બાઉન્ડ કારોબાર જ અપેક્ષિત છે. આઈ થિંક મને લાગે છે કે ઓવરઓલ પ્રાઇસ જોઈએ તો હાયર પ્રાઇસ ઉપર હવે થોડુંક સેચ્યુરેટેડ પોઈન્ટ જરૂરથી આવી ચૂક્યું છે, કે જ્યાં જેટલા લોકોએ પોઝિશન લેવાની હતી ગોલ્ડની એ લોકોએ લઈ લીધી છે. હવે આગળ નવી તેજી માટે નવા બાયર્સ જોઈએ છે, જે મને દેખાઈ નથી રહ્યા. આગળ જતાં આઈ થિંક આજે જે ફેડની મિનિટ્સ પબ્લિશ થવાની છે, ને ફ્રાઈડે જે PCEના ડેટા, જે ઇન્ફ્લેશન ડેટા જે યુઝ્યુઅલી ફેડ જોતા હોય છે, એના ઉપર ઘણું મહત્વનું રહેશે. ગઈકાલે
આપણે જોયું હતું કે ગોલ્ડમાં આપણને એક નરમાશ જરૂરથી જોવા મળી હતી. ઇનફેક્ટ સાંજે પણ જે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના ડેટા આવ્યા હતા એ પણ વીક આવ્યા હતા અને ફેડનેક્સ મેમ્બરનું સ્ટેટમેન્ટ પણ આવ્યું હતું કે એ લોકો હમણાં રેટ કટ નહોતા કરવાના નજીકની હાલમાં. એટલે એ બધા એટલીસ્ટ ગોલ્ડના બેર્સ માટે એક સારો સ્ટ્રોંગ કેસ હતો કે જો એ લોકો કરેક્શન હોય તો હજી ઓર કરેક્શન અંદર. બટ યુઝ્યુઅલી આપણે જોઈ રહ્યા છે કે 3280 3290નું જે એક સપોર્ટ છે એ સારો એવો સપોર્ટ છે. જ્યારે પણ સોનું ત્યાં જાય છે ત્યાંથી એક રિકવરી જોવા મળે છે અને ગઈકાલે આપણે જોયું કે 3290ની આસપાસથી જ એક રિકવરી જોવા મળી છે અને આજે ફરીથી 3300 ઉપર જઈ ચૂકી છે. દેટ મીન્સ કે જ્યારે પણ સોના માટે કોઈ નેગેટિવ ન્યૂઝ છે એ છતાં પણ આપણે જોઈ રહ્યા છે કે સોનામાં સેલ ઓફ જે છે કન્ટિન્યુ નથી થતી. એટલે ક્લિયરલી બાયસ જે છે થોડું હજી પણ બુલિશ છે. આઈ થિંક ઇન્ટ્રાડે પર્પઝથી મને લાગે છે કે હજી પણ મોર્નિંગ સેશનમાં આપણને તેજી જ જોવા મળી શકે છે. ઇવનિંગ સેશનમાં એકવાર માર્કેટ ફરીથી રિએક્ટ કરી શકે છે આપણું માર્કેટ પતે પછી કે ફેડનું મિનિટ્સ જે છે એ પબ્લિશમાં શું થાય છે અને એ લોકોનો કેવું વ્યૂ છે, હોકિશ છે કે ડોવિશ છે. બટ ઓવરઓલ આજના દિવસમાં એવું લાગે છે કે કારણ કે કાલે વેચવાલી જે છે કન્ટિન્યુ ના થઈ અને પાછું માર્કેટ રિકવર થયું એ દેખાડી રહ્યું છે કે નીચેથી જ્યારે પણ ડિપ મળે છે ત્યારે બાયર્સ એક્ટિવ થાય છે અને બાય કરે છે. ઓવરઓલ મને આજના દિવસમાં લાગે છે કે બાયર્સ અપસાઇડ જ રહી શકે છે. તો મારો વ્યૂ બુલિશ જ છે. તો ઇન્ટ્રાડે હું બાયની જ રિકમેન્ડેશન આપીશ. અરાઉન્ડ 96,200ની આસપાસ બાય કરી શકાય છે. 96,600ના ટાર્ગેટથી અને 96,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં. તો ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ સોના માટે બનતી દેખાઈ રહી છે. હજી પણ બાયસ જે છે તે પોઝિટિવ લાગી રહ્યું છે. 96,200ની આસપાસ આવે છે તો તમે ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ જે છે 96,000ની આસપાસનો રાખવાનો છે ને ટાર્ગેટની વાત કરી લઈએ તો 96,600 સુધીના લેવલ્સ સોના પર હજી પણ બનતા દેખાઈ શકે છે. તો એક મોમેન્ટમ પોઝિટિવ છે. ખરીદારી ઇન્ટ્રાડે માટે કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ચાંદીમાં પણ વાત કરી લઈએ તો ત્યાં પણ એક રેન્જ બાઉન્ડ કામકાજ જ આપણે જોયું છે. ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો $33 પાસે કામકાજ હતું અને શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં 0.5% વધુની અપસાઇડ હતી. અત્યારે પણ જુઓ 98,028ના લેવલ્સની આસપાસ MCXમાં કામકાજ અને કોમેક્સની વાત કરી લઈએ તો ત્યાં $33ના સ્તર જે છે તે અહીંયાથી જળવાતા દેખાઈ રહ્યા છે. ચાંદી માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે અહીંયા હંમેશા બુલિયનનો પણ સપોર્ટ મળતો હોય છે, બેઝ મેટલ્સનો પણ સપોર્ટ મળતો હોય છે, પણ આજે ખાસ કરીને ઇન્ટરનેશનલ માર્કેટ તરફથી જે સંકેતો આપણે જોઈએ તો થોડા નેગેટિવ સંકેતો બની રહ્યા છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું? ચાંદી આઈ થિંક એક રેસિસ્ટન્સ લેવલની નજીક આવી ચૂકી છે કારણ કે છેલ્લા 4 ટ્રેડિંગ સેશન્સથી જોઈએ તો 98,300 છે એ એક સ્ટ્રોંગ હર્ડલ છે. એની ઉપર ચાંદી જતી નથી અને આજે પણ અત્યારના જોઈએ તો નિયરલી 98,050ની આસપાસ છે. એટલે 250 પોઈન્ટ્સની આસપાસનો એક અપસાઇડ હર્ડલ છે. મને લાગે છે કે 98,300 જો એકવાર બ્રેક કરે તો આપણને એક તેજી જોવા મળી શકે છે. અત્યારના મારો વ્યૂ થોડોક સાઇડવેઝ જ છે. આપણે જોઈ રહ્યા છીએ કે સોનામાં આજે તેજી છે પણ એની કમ્પેરેટિવલી ચાંદી જોઈએ તો એટલી તેજી દેખાઈ નથી રહી. આઈ થિંક આ ચાઇનાના મેન્યુફેક્ચરિંગ PMI આવવાના છે આ શનિવારે એટલે માર્કેટ ક્લિયરલી એની વેઇટ કરી રહી છે. જો મેન્યુફેક્ચરિંગ PMI સારા આવે છે તો મને લાગે છે કે બેઝ મેટલ્સ અને ખાસ કરીને ચાંદી છે એમાં તેજી જોવા મળી શકે છે. અત્યારના બેઝ મેટલની સાઈડ કે ચાંદીની સાઈડ જોઈએ તો કોઈ નવા અત્યારના ફંડામેન્ટલ ફેક્ટર્સ દેખાઈ નથી રહ્યા કારણ કે ઓલરેડી ટ્રેડ ટેરિફની વાત કરીએ તો યુરોપનું જે છે ટેરિફનું એક્સટેન્શન થઈ ચૂક્યું છે 9 જુલાઈ સુધી. US અને ચાઇનાની જે વાત કરીએ તો ઇનિશિયલી જે લોકોએ ટેરિફ મૂક્યા હતા એના પછી ટ્રેડ ટોક્સનો આગળ પ્રોગ્રેસનો કોઈ ન્યૂઝ દેખાઈ નથી રહ્યા. પ્લસ સેન્ટિમેન્ટ જે આપણે બેઝ મેટલ્સમાં જોઈએ છીએ તે પણ થોડોક સાઇડવેઝ જ દેખાઈ રહ્યો છે. ઓવરઓલ મને લાગે છે કે ચાંદીમાં આજના દિવસમાં આઈ થિંક સીમિત દાયરામાં સાઇડવેઝ જ રહી શકે છે. અનલેસ એન્ડ અન્ટિલ 9300 બ્રેક કરે છે તો આઈ થિંક થોડીક તેજી જોવા મળી શકે છે. તો આજના દિવસમાં 9300ની જો ઉપર જાય છે જુલાઈ કોન્ટ્રાક્ટ તો જ હું બાય કરવાની રિકમેન્ડેશન આપીશ 99,000ના ટાર્ગેટે અને સ્ટોપ લોસ રાખી શકાય 97,900નો. પણ જો 9300 ઉપર નથી જતી તો ક્લિયરલી આજના દિવસમાં ચાંદીમાં એવોઇડ કરવું જોઈએ. એની ઉપર જ મને બાયની રિકમેન્ડેશન દેખાઈ રહી છે. ઓકે, તો લેવલ્સ ખાસ કરીને જે ધ્યાનમાં રાખવાના છે તે 98,300ના છે. એની ઉપર નીકળે છે ચાંદી તો તમે ખરીદારી કરીને ચાલી શકો છો. ત્યારે સ્ટોપ લોસ તમારે 97,900 અને ટાર્ગેટ 99,000 સુધીના જુલાઈ કોન્ટ્રાક્ટમાં તમને બનતા દેખાઈ શકે છે. પણ 98,300ની ઉપર નીકળે છે તો જ અને 98,300ની નીચે જો આવે છે તો પછી અહીંયા એક અવોઇડ કરીને ચાલવાની સલાહ ખરીદારી માટેની બનતી દેખાઈ રહી છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. થોડું સાઇડવેઝ મોમેન્ટમ હજી પણ ચાંદી બતાવી શકે છે. પણ ભાવિકજી,
તમે જેમ જણાવ્યું કે સોના કરતાં ચાંદીમાં થોડું પરફોર્મન્સ જે છે તે આપણને ઓછું રહેતું દેખાયું છે. આપણે જોયું છે સ્થાનિક બજારની વાત કરેલી એ બંનેમાં ઓલમોસ્ટ ચાંદીમાં તો આપણે 1 લાખના સ્તર જોયા છે. સોનું જે છે તે 1 લાખના સ્તર સુધી પહોંચ્યું હતું. આવામાં જે ગોલ્ડ સિલ્વર રેશિયો જે આપણે જોયો હતો એ બંને વચ્ચે તફાવત તમે કઈ રીતે જોઈ રહ્યા છો? વધ્યો છે, ઘટ્યો છે? આ ગોલ્ડ સિલ્વર રેશિયો માટે કઈ રીતે હવે સમીકરણ બની રહ્યું છે? આઈ થિંક ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈએ તો હજી પણ દેખાડી રહ્યો છે કે સિલ્વર અંડર પરફોર્મ કરી રહ્યું છે અને ગોલ્ડ વધી રહ્યું છે. ઇનફેક્ટ છેલ્લા આપણે 50 વર્ષમાં જોયું હતું કે 100 ઉપર ગોલ્ડ સિલ્વર રેશિયો ગયો નહોતો અને સસ્ટેન નહોતું કર્યું. અને આ વખતે આપણે જોયું હતું કે 104 થી 106 સુધી પણ જઈ ગયા હતો અને ફરીથી ત્યાંથી 106 થી 98ની આસપાસ આવ્યો હતો. એટલે એક્સપેક્ટેડ હતું કે હવે અહીંથી ફરીથી સિલ્વર જે છે એ આઉટ પરફોર્મ કરી શકે છે. બટ અગેન આપણે જોઈએ તો ગોલ્ડ સિલ્વર રેશિયો છે એ 100 ની નજીક આવ્યો છે. ધેટ મીન્સ કે ગોલ્ડ જે છે ફરીથી આઉટ પરફોર્મ કરી રહ્યો છે અને મને લાગે છે કે સિલ્વર ત્યારે જ આઉટ પરફોર્મ કરશે કે જ્યારે આ ટ્રેડ ટેરિફની એક્ઝેક્ટલી ડિટેલ્સ જે છે ફાઇનલાઇઝ થશે અને એના પછી જ એક્સપેક્ટેડ છે કે બેઝ મેટલ્સમાં અને ચાંદીમાં રિકવરી થશે. અત્યારના આપણે જોઈ રહ્યા છીએ તો યુએસ અને ચાઇનાનું જે છે એ લોકોએ ટેરિફ ઓછી કરી છે, પણ કયા કયા ઉપર કેટલી ટેરિફ લગાવવાના છે ડીલ ફાઇનલાઇઝ નથી થઈ. સેમ વે યુએસ ને ઇન્ડિયાનું પણ છે, સેમ વે યુએસ ને યુરોપનું પણ છે કે જ્યાં એ લોકોએ ટેરિફની વાત તો કરી છે પણ ફાઇનલાઇઝ ડીલ નથી થઈ. એકવાર ડીલ ફાઇનલાઇઝ થાય પછી માર્કેટમાં એટલીસ્ટ અંદર જે ખબર પડશે કે કેટલી બેઝ મેટલ્સની ડિમાન્ડ વધવાની છે, કેટલી ચાંદીની વધવાની છે અને એના પછી જ મને લાગે છે કે એકવાર ડીલ ફાઇનલાઇઝ થાય પછી આપણને જે ચાંદી છે ડેફિનેટલી આઉટ પરફોર્મ કરશે અને ગોલ્ડ સિલ્વર રેશિયો છે એ ફરીથી એટલીસ્ટ 92 થી 90 સુધીમાં આવી શકે છે. અત્યારના જે રીતે રેશિયો દેખાઈ રહ્યો છે એ રીતે દેખાઈ રહ્યો છે કે ગોલ્ડ જે છે હજી પણ સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે, થોડુંક આઉટ પરફોર્મ કરશે. ચાંદી જે છે હજી પણ થોડીક અંડર પરફોર્મ કરે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો ગોલ્ડ સિલ્વર રેશિયો માટે આ અત્યારે વ્યૂ બની રહ્યો છે. ખાસ કરીને સોનું જે છે તે હજી પણ આઉટ પરફોર્મ કરતું જોવા મળી શકે છે ને ટ્રેડ ડીલને લઈને જે અનિશ્ચિતતા બનતી દેખાય છે એ એકવાર સ્પષ્ટ થાય છે તો પછી બેઝ મેટલ્સ અને ચાંદીનું ક્લિયરિટી જે છે તે આપણને આવતી જોવા મળશે. પણ રેશિયો મુજબ અત્યારે સોનું જે છે તે આઉટ પરફોર્મ કરી રહ્યું છે ચાંદીને. એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ લઈએ, વિરામ બાદ પાછા આવીને બેઝ મેટલ્સ અને એનર્જી પેક સાથે આગળ વધીએ. સ્વાગત વિરામ બાદ આપનું. અને આજે આગળ વધીએ બેઝ મેટલ્સની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ ભાવિક જે એક મિશ્ર ટ્રેન્ડ આપણને બનતો દેખાયો છે. શરૂઆતી કારોબારમાં એલ્યુમિનિયમ સિવાય બધા મેટલ્સમાં એક અપસાઇડ હતી. અત્યારે જુઓ ઝિંક થોડું પોઝિટિવ કામકાજ બતાવી રહ્યું છે પણ એલ્યુમિનિયમ, કોપર, લેડમાં એક નેગેટિવ કામકાજ થઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં થોડો સપોર્ટ મળ્યો છે ડોલર ઇન્ડેક્સમાં જે દબાણ આવ્યું હતું એને કારણે, પણ ત્યાંથી એ સપોર્ટ પણ અત્યારે આજના દિવસે બનતો નથી દેખાઈ રહ્યો. જેમ તમે જણાવ્યું હતું કે ક્લિયરિટી ટેરિફને લઈને જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી થોડું રેન્જ બાઉન્ડ કામકાજ જે છે આપણને બનતું દેખાશે. પણ આ બધાની વચ્ચે ચાઇના તરફથી સ્ટિમ્યુલસ મળે તેવા અનુમાન પણ બનતા દેખાયા હતા. ફરી એકવાર જે એને કારણે મૂવમેન્ટ આવતી દેખાઈ હતી. આ બધાની વચ્ચે કઈ રીતે અત્યારે બેઝ મેટલ્સ પર ધ્યાન રાખી રહ્યા છો? ક્યાં ફોકસ કરવું? ચાઇનાની સ્ટિમ્યુલસનું પણ ગઈકાલે આપણે વાત ચાલી હતી અને એ આપણે જોઈ રહ્યા હતા કે ઇનફેક્ટ ચાઇના જે છે સ્ટિમ્યુલસ છેલ્લા 1.5 વર્ષથી આપી રહ્યું છે. બટ એ છતાં પણ આપણે જોઈ રહ્યા છે કે ત્યાં જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે એ વધી નથી રહ્યું અને અલ્ટિમેટલી આઈ થિંક એક સેન્ટિમેન્ટ પ્રમાણે એક ઉછાળો જોવા મળે છે અને પછી ફરીથી વીકનેસ જોવા મળે છે. કાલે ઇનફેક્ટ બેઝ મેટલ્સમાં ખાસ કરીને કોપરમાં પણ જે કેન્સલ વોરન્ટ છે એલએમઈમાં એ વધીને આવ્યા હતા, તો જેની આપણે જોઈ હતી કે થોડીક તેજી જોવા મળી હતી પછી પાછું અત્યારના જોઈએ તો થોડુંક દબાવમાં આવી રહ્યું છે. કોપર આઈ થિંક 860 થી 870 જે છે એ એક નાની રેન્જમાં ટ્રેડ કરી રહી છે. ક્લિયર કોઈ ક્લેરિટી દેખાઈ નથી રહી. એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ છે. તો મને લાગે છે કે હમણાં જ્યાં સુધી આ 10 રૂપિયાની રેન્જ છે ત્યાં સુધી ક્લિયરલી એવોઇડ જ કરવું જોઈએ કારણ કે કોઈ ડિરેક્શન દેખાઈ નથી રહ્યો. એલ્યુમિનિયમની વાત કરીએ તો આઈ થિંક એલ્યુમિનિયમમાં આપણે જોયું કે ઝિંક અને કોપર કમ્પેરેટિવલી એ થોડુંક અંડર પરફોર્મ કર્યું છે અને એમાં હવે થોડુંક પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે. મને લાગે છે કે એલ્યુમિનિયમમાં ડેફિનેટલી બાઇંગની ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે કે જ્યાં કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરી શકાય છે 241ના ટાર્ગેટથી અને 238નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઝિંકની વાત કરીએ તો ઝિંક પણ 253 થી 260 જે છે એ એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂ હજી પણ બેરિશ છે
તો કોપર અને ઝિંકમાં મને લાગે છે કે બહુ મોટી મે બી તેજી શોર્ટ ટર્મમાં નહીં આવી શકે. એલ્યુમિનિયમ જે છે એ થોડુંક અંડર પરફોર્મ કર્યું છે. એટલે એમાં આપણને થોડીક કેચઅપ રેલી જોવા મળી શકે છે. અને જેમને કીધું કે સેટરડે ચાઇનાના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના ડેટા આવવાના છે. નેક્સ્ટ વીક બીજી બધી કન્ટ્રીઝના પણ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા આવવાના છે. આઈ થિંક એ વધારે ઇન્ફ્લુઅન્સ કરશે બેઝ મેટલના પ્રાઇસીસમાં. અને નેક્સ્ટ વીક આપણને થોડીક વધારે મૂવમેન્ટ જોવા મળશે. આ વીક કોઈ ડેટા એવા હેવી છે નહીં. અને પ્લસ ડોલર ઇન્ડેક્સની રિકવરી છે એટલે હું એક્સપેક્ટ નથી કર્યો કે બેઝ મેટલમાં કોઈ મોટી તેજી જોવા મળી શકે. રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ જ રહેશે. બટ એલ્યુમિનિયમ છે એ ડેફિનેટલી ટોપ પિક લાગી રહી છે આજના દિવસ માટે. તો આજે એલ્યુમિનિયમ ટોપ પિક બનતી દેખાઈ રહી છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ ઇન્ટ્રાડે માટે હાલના સ્તરથી જ બનતી દેખાઈ રહી છે. ટાર્ગેટ જે ધ્યાનમાં રાખવાનો છે 241નો છે. 238નો સ્ટોપ લોસ રાખી મોમેન્ટમ એલ્યુમિનિયમનું પોઝિટિવ લાગી રહ્યું છે અને કોપર અને ઝિંક અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આગળ વધી અને ક્રૂડ ઓઇલની ચાલ પર પણ નજર કરી લઈએ તો અહીંયા પણ આપણે જોયું છે ગઈકાલે એક $64 પાસે કામકાજ બ્રેન્ટમાં પહોંચ્યું દેખાયું હતું. અત્યારે પણ જો એની જ રેન્જની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. નાઇમેક્સમાં પણ $61 ઉપર કારોબાર થઈ રહ્યો છે. હવે ખાસ કરીને બજારની નજર ઓપેક પ્લસની બેઠક પર છે કે ત્યાં કઈ રીતે ઉત્પાદનને લઈને નિર્ણય આવશે. પણ ભાવિકજી, અહીંયા પણ એક ચિંતા એ બનતી દેખાઈ રહી છે કે જો ઓપેક પ્લસ ઉત્પાદન વધારે છે, યુએસની ક્રૂડ ઇન્વેન્ટરી પણ આપણે જોઈ છે વધીને આવતી દેખાઈ રહી છે, પણ સામે ડિમાન્ડને લઈને થોડા કન્સર્ન બની રહ્યા છે. આ બધાની વચ્ચે હવે ક્રૂડ માટે કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો? લેવલ્સ અહીંયા અપસાઇડ કે પછી ડાઉનસાઇડ કે પછી રેન્જ બાઉન્ડ, કઈ રીતનો કારોબાર જોવા મળી શકે? ક્લિયરલી અત્યારના તો જોઈએ તો રેન્જ બાઉન્ડ જ છે. કારણ કે છેલ્લા 4 દિવસમાં આપણે જોઈએ તો ક્રૂડની રેન્જ છે 5300 થી 5150, એટલે 150 પોઈન્ટની જ રેન્જ છે, જે બહુ નાની રેન્જ છે. એટલે અત્યારના તો કોઈ ડિરેક્શન નથી મળી રહી. આજના દિવસમાં જે ઓપેક પ્લસની એક વર્ચ્યુઅલ બેઠક થવાની છે, સેટરડે છે એ ફિઝિકલ બેઠક થવાની છે. અને આજે કે સેટરડે સુધીમાં એ લોકો જુલાઈમાં કેટલું ક્વોટા પ્રોડક્શન કરવાના છે એને ન્યૂઝ પાડશે. અને માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે કે જે એમને કીધું છે 411,000 બેરલ્સ પર ડે છે એ વધી શકે છે પ્રોડક્શન, જે નેગેટિવ છે. સામેની સાઈડ આપણે પોઝિટિવ જે જોઈએ ખાલી અત્યારને એ છે કે ઇઝરાયલ અને ઈરાન જે છે એની વચ્ચેનું થોડુંક તણાવ જઈ રહ્યું છે. આપણે લાસ્ટ વીક પણ જોયું હતું કે ક્રૂડમાં જે થોડું તેજી થઈ હતી એ યુએસના ઇન્ટેલિજન્સ રિપોર્ટ પર આવ્યું હતું કે ઇઝરાયલ જે છે એ મે બી મિલિટરી એક્શન કરી શકે છે ઈરાનના ન્યુક્લિયર બેઝને ન્યુક્લિયર પ્રોગ્રામ્સ ઉપર. બટ એના પછી અત્યારના આપણે કોઈ એવા બીજા એક્સટેન્ડેડ ન્યૂઝ નથી આવ્યા. એટલે એના લીધે ફરીથી કાચું તેલ છે એમાં થોડુંક દબાવ થયું છે. ઓવરહેંગ તો અત્યારના છે જ સપ્લાયનું, અને ડિમાન્ડ જે છે એ મને દેખાઈ નથી રહી. અનલેસ એન્ડ અન્ટિલ આઈ થિંક કોઈ જીઓપોલિટિકલ કન્સર્ન્સ વધે છે, જેમ કે ઇઝરાયલ કોઈ મિલિટરી એક્શન કરે છે ઈરાન ઉપર, કાં તો યુએસ જે છે એ નવું સેન્કશન્સ ઈરાન પર કરે છે, તો આઈ થિંક થોડુંક તેજી જોવા મળી શકે છે. અધરવાઇઝ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે પ્રાઇસીસ જે છે એ હજી પણ નીચે જ જઈ શકે છે. ક્લિયરલી અત્યારના 150 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે, એટલે હું એવોઇડ જ કરવાનું કહીશ જ્યાં સુધી કોઈ ડિરેક્શન નથી દેખાતી. બટ જો 51-50ની નીચે જાય છે તો મને લાગે છે કે 5000 સુધીનું લેવલ આવી શકે છે. એટલે બાયસ મારો થોડુંક બેરિશ છે. બટ હું એકવાર લેવલ બ્રેકડાઉન થાય એના પછી રિકમેન્ડ કરીશ શોર્ટની. અત્યારે અહીંયા અવોઇડ કરીને ચાલવાની સલાહ ક્રૂડ માટે બનતી દેખાઈ રહી છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. આગળ વધીને એગ્રી કમોડિટી પર ચર્ચા કરીએ એ પહેલાં પલ્સીસને લઈને જે અપડેટ આવતી દેખાઈ રહી છે તેના પર નજર કરી લઈએ તો સરકારે હાલ સુધી કુલ 5.62 લાખ તુવેરની ખરીદી કરી છે, અને ખાસ કરીને સરકારી લક્ષ્યના 42.37% ખરીદી જે છે તે ત્યાંથી કરવામાં આવી છે. ખેડૂતોને સારી કિંમત આપવા અને બજારમાં સ્થિરતા લાવવા માટે અલગ અલગ રાજ્યોમાં ખરીદ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. અને ડાયરેક્ટ ખેડૂતો પાસેથી ખરીદદારી એટલા માટે કારણ કે કોઈ વચોટિયા છે જે અહીંયાથી ન આવે અને જે દાણચોરી છે કહી શકાય આપણે કે અહીંયા ન થાય એની સરકાર જે છે તે ખાતરી કરતો દેખાઈ રહ્યો છે. એટલે આ એક અપડેટ ખાસ કરીને આપણને તુવેર પલ્સીસ માટે આવતી દેખાઈ રહી છે. પણ ઓવરઓલ એગ્રી કમોડિટી પર પણ નજર કરી લઈએ. ભાવિકજી, આજે થોડો મિશ્ર કારોબાર અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. હળદરમાં થોડું પોઝિટિવિટી પણ ગુવારગમ ગુવાર સીડમાં એક નરમાશ સાથેનું છે કામકાજ. એગ્રી કમોડિટીમાં ક્યાં ફોકસ કરી રહ્યા છો તમે? ક્યાં ખરીદારી કે વેચીને કામકાજ કરવાની સલાહ છે? સૌથી પહેલા આપણે સ્પાઇસ કોમ્પ્લેક્સમાં જઈએ તો સ્પાઇસ કોમ્પ્લેક્સમાં જીરું જે છે એમાં અત્યારના એક્સપોર્ટની ડિમાન્ડ દેખાઈ નથી રહી. એટલે પ્રાઇસીસ જે છે એ થોડાક વીક છે. અને પ્લસ આ વખતે અર્લી જે મોન્સૂન આવ્યો છે તેના લીધે મોઇશ્ચર કન્ટેન્ટ છે જીરામાં એ વધ્યું છે. એના લીધે પણ આપણે એક્સપોર્ટની ડિમાન્ડ જે છે ઓછી થશે, કારણ કે આપણી પાસે એટલું સ્ટ્રોંગ સારું જીરું દેખાઈ નથી રહ્યું આ એક્સપોર્ટ કરવા માટેનું. એટલે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે જીરામાં જે પ્રાઇસીસ ડાઉનસાઇડ જે છે એ કન્ટિન્યુ રહી શકે છે. બટ હળદર મને સારું દેખાઈ રહ્યું છે, કારણ કે
કે હળદરમાં ફંડામેન્ટલ ઘણા જ સ્ટ્રોંગ છે અને પહેલાં પણ આપણે જોયું છે કે 13,600થી 13,400ની પાસ જ્યારે આવી છે ત્યાંથી એક રેલી જોવા મળી રહી છે. તો હળદરમાં હું એક બાયની રિકમેન્ડેશન આપીશ. 13,600ની આસપાસ જ્યારે પણ આવે છે તો બાય કરી શકાય છે 14,400ના ટાર્ગેટથી અને 13,100નો સ્ટોપ લોસ રાખી શકાય છે. જ્યારે ગુવાર પેકની વાત કરીએ તો ગુવાર પેકમાં આ વખતે જે નોર્મલ મોન્સૂન આવવાનું છે એના લીધે પ્રાઇસીસ જે છે એ દબાવમાં જ રહેશે. એક્સપોર્ટની જે ડિમાન્ડ છે બહુ ઓછી થઈ ગઈ છે કારણ કે યુએસનું જે ઓઇલ રિગ્સ છે એ ઘટી રહ્યું છે અને ગમ જે છે એ મેઇન એક્સપોર્ટ એના માટે જ થાય છે ઓઇલ ડ્રિલિંગ માટે. એટલે આમાં હું કોઈ પણ તેજી અત્યારના શોર્ટ ટર્મમાં દેખાઈ નથી રહી એટલે આમાં પણ હું સેલની રિકમેન્ડેશન આપીશ કે જ્યાં સીડમાં 51-50ની આસપાસ શોર્ટ કરી શકાય છે 5,050ના ટાર્ગેટથી અને 5200નો સ્ટોપ લોસ રાખી શકાય છે અને ગમને પણ 9,650ની આસપાસ શોર્ટ કરી શકાય છે 9,400ના ટાર્ગેટથી અને 9,750નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો આ કમોડિટી બનતી દેખાઈ રહી છે જ્યાં હળદરમાં ખરીદારીનો વ્યૂ છે અને ગુવાર ગમ ગુવાર સીડ બંનેમાં એક વેચીને કામકાજ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે, તો ધ્યાન રાખવાનું રહેશે. એ સાથે દ્વારકીજી સમય ફાળવી અમારી સાથે એગ્રી અને નોન એગ્રી બંને કોમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. તે સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.